હવામાન વિભાગે હજી પણ અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે, ત્યારે પ્રશાસન સજ્જ થઈ ગયું છે। ભારે વરસાદની આગાહીના પગલે રાજ્ય સરકાર સજ્જ હોવાનો દાવો રાહત કમિશનરે કર્યો। રાજ્યમાં ભારે વરસાદને લીધે કુલ 45 વ્યક્તિઓના રેસ્ક્યુ તથા 398 વ્યક્તિઓનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે। છેલ્લા 24 કલાકમાં થયેલા ભારે વરસાદના પરિણામે રાજ્યના 57 ગામો અસરગ્રસ્ત છે। રાજ્યના 9 સ્ટેટ હાઈવે, પંચાયતના 174 રસ્તાઓ તથા અન્ય 26 રસ્તાઓ મળી કુલ 209 રસ્તાઓ અસરગ્રસ્ત થયા છે। ભારે વરસાદના પરિણામે 359 ગામોમાં વીજ પુરવઠાને અસર થઈ છે, જેમાંથી 314 ગામમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે। 10 જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ રવાના કરવામાં આવી છે। એક ટીમમાં 30 સભ્યો હોય છે। રાજકોટ, દ્વારકા, જૂનાગઢમાં એનડીઆરએફની એક ટીમ રવાના થઈ છે। આ તરફ નર્મદા, કચ્છ, વલસાડમાં પણ એનડીઆરએફની એક ટીમ રવાના થઈ છે। ભારે વરસાદની આગાહીના પગલે જો ક્યાંય કોઈ સ્થિતિ એવી સર્જાય છે તો એનડીઆરએફના જવાનો ખડે પગે છે।